આ વાયુ તત્વએ તમે બનાવ્યું છે. બ્રહ્મ તો તમારો બાહ્ય પ્રકાશ છે. આ અંશ તો અંતર્વૃત્તિના ઉત્પન્ન તમે કર્યા છે. 84 તત્વની અંદર એને વસાવ્યા છે. આવા તમે તમારો હું કેમ કરીને આભાર માનું, તમને હું કઈ રીતે પ્રણામ કરું, તમારો જય જયકાર મારે બોલવું હોય તો કેમ બોલું? મારી જીભ નાની, મારું મુખ મોઢું નાનું, મારી સમજ નાની. જેમ આપણો કોઈ જય જયકાર કરવો હોય કીડીને કે આ માણસ બહુ મોટો છે, મારે એને જય બોલાવી છે કીડીઓને, તો એ આપણે જય બોલાવે તેના નાના મોઢે આપણે સાંભળી શકીએ? પછી એનો ભાવ કેટલો હોય એને આપણે સમજી શકીએ? અમારી વાત તમારા સુધી પહોંચતી છે? આ વાત કરે છે કે અમે આટલું બધું તમે કરનારા છો અને એ કરનારા અમે તમારો જય કરીએ છીએ, તમારો અમે અભિવાદન કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારું મંગલ આચરણ કરીએ છીએ, મંગલાચરણ કરીએ છીએ. આવી રીતે પરમ ગુરુ આ કૈવલ કરતાને અંશો છે એ રીઝવવા માટે પરમ ગુરુએ આવી પ્રાર્થના લખી છે કે આવી રીતે પ્રાર્થના કરશો તો ખબર પડશે કે આપણા કૈવલ કરતા કેવા છે, આપણા માલિક કેવા છે, આપણા રાજા કેવા છે, આપણા પરમ પતિ કેવા છે અંશોના, એની કેટલી કિંમત કરાય. સોનાની પિત્તળની હરખી કિંમત ન કરાય. બાવળના લાકડાની અને ચંદનના લાકડાની હરખી કિંમત ન હોય. કૈવલ કરતાની કિંમત કરતા તમને આવડશે. આવી કિંમત કરવાની જે રીત છે એ તમને હું શીખવાડું છું.